કુકમામાં ચોરીના પ્રયાસને પડકારનાર હોમગાર્ડના જવાન અને પધર પોલીસની સંયુક્ત મહેનતથી આખરે મધ્યપ્રદેશની ગેંગનો આરોપી પકડાયો. પધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડી ચોરી કરવા આવેલા મધ્યપ્રદેશની સભ્યને હોમગાર્ડના જવાનોની મદદથી પકડી પાડતી પધર પોલીસ. બોર્ડર રેન્જના આઈજીપી મોથલિયા અને પોલીસ અધિકારી મહેન્દ્ર બગડિયાની સૂચનાથી નાયબ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક ભુજનાની સૂચનાથી ખાસ કરીને પધર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.એમ. ગોયલની સૂચનાથી તથા હોમગાર્ડના માણસો કુકમા ગામે નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે ગત તારીખ 16ના રોજ પારસ જગદીશ અબ્દુલ ત્રાયા દોલુભા રાઠોડના રહેણાંક મકાનમાં તથા કમલસિંહ હરિસિંહ સોઢાના રહેણાંક મકાનમાં અને ભાસ્કર રાજેશભાઈ ત્રિવેદીવાળાની બાઇક વગેરે ચોરી કરીને એક મધ્યપ્રદેશની ગેંગ જતી હતી ત્યારે હોમગાર્ડના જવાનોએ તાત્કાલિક અસરથી શંકાસ્પદ જણાતા તેમને ઊભા રાખી અને પૂછપરછ કરતાં તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. બટકા ભરી લેવામાં આવ્યો હતો, પથ્થરમારો કરવામાં આવ્યો. ત્યારબાદ ખાસ કરીને હોમગાર્ડના જવાનોએ પોતાની કોવત દેખાડી, હિંમત દેખાડીને એક આરોપીને પકડી પાડ્યો હતો, જે પધર પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી રાહુલ ઉર્ફે રશીદ મગરસિંહ ભીલ ઉંમર વર્ષ 30 ને પકડી પાડી તેમના પાસેથી 3600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ખાસ કરીને તેઓ અનેક વિસ્તારમાં ચોરી કરતા હોવાની કબૂલાત કરવામાં આવી છે. પોલીસ તેને રિમાન્ડ પર લઈ અને વધુ ચોરીનો ભેદ ઉકેલાશે તેવી આશા પીએસઆઈ શ્રી ગોહિલે વ્યક્ત કરી હતી. સમગ્ર કામગીરીમાં હોમગાર્ડના જવાનોમાં નવા આવેલા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટની સૂચનાથી પેટ્રોલિંગ મજબૂત બનાવવામાં આવ્યું છે. સાથોસાથ પીએસઆઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના મુકેશ ડાંગી, મહેન્દ્રસિંહ જાડેજા, શિવરાજસિંહ રાણા, વિક્રમસિંહ ભાઈ સહિતના લોકો જોડાયા હતા.